નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ એ મિનિમમ માંગવામાં આવ્યું છે। મેક્સિમમ તમે ડિપ્લોમા, ડિગ્રી, 12 પાસ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટ આ જે ભરતી છે તેમાં અવેલેબલ છે। પગારની વાત કરીએ તો પગાર તમને એવરેજ 65,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું કેવીએસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ કેવીએસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે કેવીએસ ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે કે કેવીએસ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, ફાઇનાન્સ ઓફિસર, જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ, કમિશનર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, લાઇબ્રેરિયન, આસિસ્ટન્ટ એન્જિનિયર, સ્ટેનોગ્રાફર, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજીટી, ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે ટીજીટી, પ્રાઇમરી ટીચર, નર્સ, એક્ટિવ ટીચર અથવા તો કોચ, સ્પેશિયલ એજ્યુકેટર અને લેબ એટેન્ડન્ટ આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ 40 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે 65,000ની આસપાસ સુધી। વાત કરીએ એજ લિમિટની તો અહીં મિનિમમ તમારા 18 વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવો જોઈએ। મેક્સિમમ તમે 45 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને એજ રિલેક્સેશન છે તે બાબતે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને વાંચી લેવાનું રહેશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એક્ઝામ અને ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં મિનિમમ તમારું 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોવું જોઈએ। ત્યારબાદ તમે 12 પાસ, ગ્રેજ્યુએટ અથવા તો તમારી પાસે ડિગ્રી હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને જો આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે કેવીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશે। ત્યાં તમારી વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું છે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાના છે, ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 14 નવેમ્બર 2025થી આ ભરતી માટેના એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 4 ડિસેમ્બર 2025 સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।